ભાજપના ગઢ સૌરાષ્ટ્રમાં રાજકીય હલચલ મચી છે। સરકારે આપેલા ખેડૂત રાહત પેકેજથી નારાજ થઈને સાવરકુંડલાના સક્રિય કાર્યકર ચેતન માલાણીએ રાજીનામું આપી દીધું। માલાણીએ જણાવ્યું કે આ સહાય ખેડૂતો માટે રાહત નથી, પણ તેમની મહેનત પર મશ્કરી છે। આ રાજીનામું સૌરાષ્ટ્રમાં ભાજપ માટે મોટો રાજકીય ચિંતાનો વિષય બની ગયું છે। ભારતીય જનતા પાર્ટીના હું પૂર્વ મહામંત્રી 3 માસ પહેલાં હું મહામંત્રી હતો, હાલ સક્રિય સભ્ય છું। આજે સરકારશ્રી દ્વારા જે કૃષિ સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું, પ્રતિ હેક્ટરે 22,000, 2 હેક્ટરની મર્યાદા એટલે 2 હેક્ટર સુધી 44,000, પણ 2 હેક્ટરથી વધારે જે લોકો જમીન ધારક છે એને શું? હું આજે 4 હેક્ટરનો ખાતેદાર છું। ખેડૂતના પેટ મેં જન્મ લીધો છે, ખેડૂતનો દીકરો છું, તો મારે તો એ જ લખવાનું હોય હું ખેડૂતનો દીકરો છું। એ જ ખેડૂતના દીકરાઓએ મને એપીએમસીની ચૂંટણીમાં મને જંગી મતોથી જીતાડ્યો છે। હું નેતા નથી, પણ જન્મે અને મૃત્યુ સુધી ખેડૂતનો દીકરો છું અને ખેડૂતનો દીકરો જ રહીશ। એટલે હું મારી વેદના રજૂ કરું છું અને આ વેદના મારીથી નથી સહન થતી, મારું હૃદય દ્રવી ઉઠ્યું છે। એટલે હું ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું આપું છું। રાજીનામું આજે મેં અમારા પાર્ટીના અધ્યક્ષ, જિલ્લા ભાજપ અધ્યક્ષ અતુલભાઈ કાનાણીને વોટ્સઅપના માધ્યમથી મેં મોકલી આપ્યું છે। આવતીકાલે હું અમરેલી રૂબરૂ જઈને મારું રાજીનામું આપીશ। રાજકીય નિરીક્ષકો આ ઘટનાને પ્રથમ ચેતવણી ગણી રહ્યા છે। જો નીતિમાં ફેરફાર નહીં થાય તો વિખવાદની લહેર ઉઠી શકે છે। ખેડૂતોનો રોષ હવે પક્ષની અંદર સુધી પહોંચ્યો છે। સૌરાષ્ટ્રનું રાજકારણ કઈ દિશામાં જશે? જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।